દોસ્તો વિચાર કરજો, હું જાજુ કઈ કહીશ નહીં. મારે કોઈનો વિરોધ નથી કરવો, કોઈ મારો દુશ્મન નથી. ચૂંટણીઓ આવતી જાતી રહેશે, પાર્ટીઓ આવતી જાતી રહેશે. તમે તમારા છોકરાનું વિચારીને મત આપજો. આ વખતે છોકરાનું મોઢું જોઈને મત આપવા જાજો. આટલા કરોડો તો રૂપિયા. નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો હવે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ચૂંટણી તો આવતી ને જતી રહેશે. 100% સાચી વાત ગોપાલભાઈ ઇટાલિયા તમારી. બીજી વાત કે સાહેબ, કોઈ જીતે કે હારે કાંઈ ફરક નથી પડવાનો. ગામમાં કોઈ બી સરપંચ બને ભાઈ, આપણું કેટલું ભલું થાય તમે વિચારો ભાઈ. અને બીજી વાત સાહેબ કે તમે પૈસા કમાશો ને તો એ તમારે કામ આવશે ને હું પૈસા કમાઈશ ને ભાઈ એ મારે કામ આવશે. જો આટલી વાત તમે સમજી ગયા હશો ને તો તમારા મગજની લાઈટ ઉપડી જ ગઈ છે ભાઈ કે હું કહેવા શું માગું છું. હા ભાઈ, હું એ જ કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયા જે વાત કીધી ને એ 100% સાચી હતી ભાઈ. અને એ વિડીયો પણ સાહેબ તમને આગળ બતાવું. ગોપાલભાઈ ઇટાલિયા એવું જ કીધું, તમે જેને મત આપો તમારા છોકરા સામું જોજો. અને પછી એવું ન થાય કે તમારા છોકરા રખડતા હોય બેરોજગારીમાં અને પછી એમ થાય કે ના ખરેખર બીજી પાર્ટીને લાવી દીધી. એટલે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાનું કહેવું એટલું જ છે. હવે તમને આગળ આખો વિડીયો પણ બતાવું તો સાહેબ તમે વિડીયો અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. હું છું તમારી સાથે અલ્કેશ મોદી. સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે તમને એક વિડીયો બતાવું ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાનો. તમે આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. રૂપિયા ખવાઈ જાય છે. આપણે કોકની પાસેથી 2000 લેવાના નીકળતા હોય તો ઘણી વખત ડખો થાય, બથોબથ આવી ગયાના દાખલા છે. લાખ રૂપિયાનો ચેક રિટર્ન થાય તો આપણે વકીલ રાખીને કોર્ટમાં કેસ લડતા હોઈએ છીએ. 1 લાખ રૂપિયાનું ઉઘરાણું આપણે બાકી ન મૂકીએ, યા તો પોલીસ સ્ટેશને જાય યા તો હગાવાલાનો માધ્યમથી કહીએ તમે એને સમજાવો, મારા પૈસા આપી દે. આપણી મહેનતના લોહી રેડીને આપણે જે પૈસા કમાણા છે એ પૈસાથી આ લોકોએ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ઘર ભર્યા છે, ખિસ્સા ભર્યા છે. અને છતાંય દર ચૂંટણીએ મત માંગવા આવી જાય. હજુ એક વખત આપો, હજુ એક વખત મત આપો. શું કામ? અગાઉ ખાધા એ ઓછા પડે છે, વધુ ખાવા છે એટલે એમ માગે છે મત આપો.